ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની એક્સરસાઇઝ આપણે જોઈએ. Exercise C24. Read the text carefully and list the various types of suspect. Identification method. Mention there. Also write their small description in the given table. આપણે એક ટેબલ આપેલું છે, એમાં મેથડ ઓફ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન આપેલું છે અને સામે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે. પહેલું તો કે કમ્પેરિઝન વિથ ડેન્ટલ રેકોર્ડ. દાંતના ચિહ્ન સાથે ઓળખ કરવી હોય તો શું કરવું પડે? બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ યુઝિંગ ધેટ ડેન્ટલ રેકોર્ડ્સ. હવે દાંતના રેકોર્ડ મુજબ જ્યાં બટકું ભરેલું હોય છે ત્યાંના નિશાનો કલ્પ્રિટના એના ઉપયોગ કરવામાં આવે છે, એ ડેન્ટલના રેકોર્ડ મુજબ લેવામાં આવે છે. બીજું, ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ they used to any available evidence like blood, saliva, etc. Even a single hair of enough is to identify it. હવે ફિંગરપ્રિન્ટમાં શું લઈ શકાય? તો કે એવિડન્સ તરીકે બ્લડ લોહી લઈ શકીએ, સલીવા એટલે ગળાનું થૂક લઈ શકીએ છીએ. ઇવન એક વાળનું એક વાળ હોય છે, સિંગલ વાળ, એના આધારે પણ એ આપણે એવિડન્સ પુરાવા મેળવી શકીએ છીએ. Photocomposites are created. Investigators are special software to recreate the sketch of suspect in their witness. સાક્ષીની રૂબરૂમાં એનો જે ચહેરો છે, ચહેરાની ઓળખ એ બતાવવામાં આવે છે અને આના આધારે પણ એ પુરાવા મેળવી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. DNA cannot be fact. DNA કદી ખોટું નથી હોતું. Hence, it is the most scientific and effective instrument used in identify suspect. એટલે કે છે કે વૈજ્ઞાનિક ઢબે જે આ સંશોધન છે, સાધનો છે, એનો ઉપયોગ એ આઈડેન્ટિફાઈ મીન્સ સસ્પેક્ટ તરીકે કરવામાં આવેલો છે. નેક્સ્ટ, રીડ ધ કેસીસ બિલો ધ સજેસ્ટેડ મેથડ ધેર બેસ્ટ સિચ્યુએટેડ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. કેસ 1. આપણે પહેલો કેસ જોઈએ. 2 લાખ રૂપીસ હેવ બીન સ્ટોલન. 2 લાખ રૂપિયા ચોરી થઈ ગયા છે from Mr. Sharma's office, શર્માના ઓફિસમાંથી. The police conducted a thorough search of the office but found nothing. પોલીસે મિસ્ટર શર્માની ઓફિસમાંથી શોધખોળ કરેલી પણ કશું જોવા નહીં મળેલું. The night duty officer had fallen asleep and did not release when the thief entered. રાત્રિ દરમિયાન જે ઓફિસર હતા એ ઊંઘી ગયેલા, એટલે એને ચોર ક્યારે પ્રવેશી ગયા એને ધ્યાન ન રહ્યું. But on this way out, the thief dropped his bag and the noise woke the officer up. એ સમય દરમિયાન રાત્રિના ટાઈમિંગમાં જે ચોર છે પોતાની બેગ પડી ગઈ એનો અવાજ આવ્યો અને ઓફિસર જાગી જાય છે. He tried to catch him but the thief ran away. એને પ્રયત્ન કરેલો પણ ત્યાંથી ચોર નાસી છૂટી જાય. આગળ, the method best suited for this case is fingerprint because while handling the bag, આ કેસમાં વધારે ફિંગરપ્રિન્ટનો ખૂબ ઉપયોગ લેવાય છે, કારણ કે જ્યારે એને બેગ પકડી લીધી ત્યારે ધ થીફ મસ્ટ હેવ લેફ્ટ ફિંગરપ્રિન્ટ. એ ડાબા હાથના ફિંગરપ્રિન્ટથી મીન્સ ડાબા હાથથી એને બેગ પકડી લીધી, એટલે એના ડાબા હાથના ચિહ્નથી ઓન ધ બેગ they can match with the record. તેઓ રેકોર્ડ સાથે સંમત કરતા હતા. that police have collected and the thief can be identify the coach. અને have collected and the thief એટલે ચોર can be identified the coach, અને ચોરને પકડવા માટે સહેલાઈથી પકડી શકે એટલા માટે. હવે આગળ બીજો કેસ જોઈએ આપણે. કેસ નંબર 2. A family of 4 was murdered. એક જ પરિવારમાંથી 4 લોકોના મર્ડર થઈ ગયા. while they were sleeping at night. રાત્રે જ્યારે તે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે. all the cash and jewelry in the house were stolen. ઘરની અંદર રહેલા પૈસા અને દાગીના બધા ચોરી થઈ ગયા. during the investigation the team found half-eaten sandwich in the kitchen. ઇન્વેસ્ટિગેશન શોધખોળ દરમિયાન જોયું કે આ લોકોની ટીમે એક અડધી સેન્ડવિચ ખાધેલી. ઇટ સીમ્ડ લાઇક ધ થીવ્સ હેડ સમથિંગ ટુ ઇટ બિફોર લિવિંગ. એટલે એવું લાગ્યું કે ચોરી કરી અને મર્ડર કરી
ઘર છોડતા પહેલાં એને સેન્ડવિચ ખાધેલી હશે, હા, બિફોર લિવિંગ. એન ઓબ્જેક્ટ લાઇક એ હોકી સ્ટિક, હોકીની જ્યાં એક સ્ટિક હતી ત્યાં રહીએ, વોઝ ફાઉન્ડ ઇન ધ લિવિંગ રૂમ, એ લિવિંગ રૂમમાં જોવા મળેલી. ધ મેથડ બેસ્ટ સિચ્યુએટેડ ફોર ધીસ કેસ ઇઝ ફિઝિકલ એવિડન્સ. આ પદ્ધતિ માટે સારામાં સારી સર્વશ્રેષ્ઠ પદ્ધતિ એ હતી કે ફિઝિકલ એવિડન્સ, શારીરિક પ્રૂફ, સાબુત. બિકોઝ ફ્રોમ ધ હાફ ઇટન સેન્ડવિચ, અડધી ખાધેલી સેન્ડવિચ, બાઇટ માર્ક્સ કેન બી કલેક્ટેડ. માર્ક્સ, એના જે દાંત, સેન્ડવિચ ઉપર દાંતના નિશાન પડેલા હશે, અડધી ખાધી અડધી રહી ગઈ એટલે ત્યાં દાંતના નિશાન પડે એના લેવામાં આવ્યા. મેચ વિથ ધ ડેન્ટલ રેકોર્ડ્સ, દાંતના ડૉક્ટર દ્વારા એને રેકોર્ડ કરવામાં આવ્યું. ધીસ ઇઝ હાઉ ધ ક્રિમિનલ્સ કેન બી આઈડેન્ટિફાઈ. આ રીતે એ કેવી રીતે ક્રિમિનલ ને ચોર લોકોને પકડી શકશે, ક્રિમિનલ ગુનેગારને પકડી શકશે. કેસ નંબર 3, ત્રીજો કેસ તો જોઈએ આપણે. A high-profile politician was killed by the Professor Sharpshooter in 2013. 2013ની સાલમાં એક પોલિટિશિયન છે એનું મર્ડર થઈ જાય છે, કિલેટ મારી નાખવામાં આવે છે, શાર્પશૂટર ઇન 2013. The investigation team searched all the surrounding areas. જે આ લોકોની ટીમ છે એ ફરતે બધામાં તપાસ કરે છે ટુ લોકેટ ધ પોઝિશન ઓફ ધ શૂટર. એટ last they found out that the shooter had done his crime from the terrace. એટલે એના ક્યાં જાણવામાં આવ્યું કે શૂટરે જે ક્રાઇમ કરેલું છે એ અગાસી પરથી કરેલું છે, નિયર બાય બિલ્ડિંગ ઇન અ હરી, બિલ્ડિંગની બાજુમાંથી, અને ત્યાંથી ઝડી. ધ શૂટર હેડ લેફ્ટ બિહાઇન્ડ 1/2 એમ્પ્ટી બોટલ ઓફ વોટર એન્ડ યુઝ અ નેપકિન. જે ક્રાઇમ કરેલું છે એ લોકોએ એક એમ્પ્ટી બોટલ, ખાલી બોટલ ઓફ વોટર, પાણીની ખાલી બોટલ, યુઝ એન્ડ નેપકિન, અને એક નેપકિનનો ઉપયોગ કરીને એને ક્રાઇમ કરેલું છે. ધ મેથડ બેસ્ટ સ્યુટેડ ઓફ ધીસ કેસ ઇઝ DNA ફિંગરપ્રિન્ટ. આવા કિસ્સામાં DNA ફિંગરપ્રિન્ટ જ મેળવવા જરૂરી છે. બિકોઝ ફ્રોમ ધ હાફ એમ્પ્ટી બોટલ, અડધી જે પાણીની બોટલ હતી, એન્ડ ધ યુઝ ધ નેપકિન, નેપકિનનો ઉપયોગ કર્યો છે, ધ સલિવર રિમેન્સ કેન બી કલેક્ટેડ. એમાં એના જે પાણી પીધું હશે એટલે થૂંકના એના કણો કલેક્ટ. ઇફ દે આર મેચ વિથ ધોઝ, જેની સાથે મેચ થાય તે, ઓફ ધ ક્રિમિનલ, જે પકડાય છે ક્રિમિનલ એની સાથે મેચ થાય છે, તો ધ આઈડેન્ટિફિકેશન ઓફ ધ ક્રિમિનલ કુડ બી ઇઝી. તો તેના માટે ખૂનીના જે ઓળખ મેળવી એ ખૂબ સહેલાઈથી થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યાર પછીનો અમે અત્યારે આપણે એક્સરસાઇઝ નંબર C25 પેજ નંબર ટેક્સ્ટબુક પેજ નંબર 66 અને 67 ઉપર છે. એ કેસ નંબર 1, કેસ નંબર 2 અને કેસ નંબર 3, એ ત્રણેય મેં આપણે વિડીયોના રેકોર્ડિંગથી વાંચીને મોકલાવ્યું છે, સમજાવ્યું છે. આપણે એક વખત ફરીથી ધ્યાન દઈને સાંભળી લઈશું. આવા કિસ્સામાં ક્યારે કયા કિસ્સામાં કયો ઉપયોગ, કયા કેસમાં કઈ બાબતનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે આમાં ત્રણ કિસ્સાઓમાં અલગ અલગ પદ્ધતિથી એ લોકો ઉપયોગ કરી અને અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી અને એ ક્રિમિનલને શોધી કાઢશે. તો શોધવા માટે સહેલાઈથી કરવા માટે કઈ પદ્ધતિ છે એ ત્રણ પદ્ધતિ અલગ અલગ કેસમાં જોયેલી છે, મેં આપને વાંચી અને સમજાવેલી છે. તો આપણી નોટબુકમાં જરૂરથી આના નોંધ કરી લેશો ક્વેશ્ચન્સને.